નમસ્કાર દોસ્તો, એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે ધોરણ 5નો વિષય ઇંગ્લિશનું યુનિટ 9 ફ્રેન્ડશિપ ભણીશું. તો બાળ દોસ્તો, ફ્રેન્ડશિપ યુનિટના પ્રથમ એક્ટિવિટીમાં છે લિસનિંગ. તો રિસાઇટ એન્ડ એન્જોય. તો આપણે કાવ્યનું ગાન કરવાનું છે અને આનંદ માણવાનો છે. પોએમનું નામ છે આઈ કેન બી એ પાલ. પહેલ એટલે મિત્ર, ફ્રેન્ડ. શું હું તમારો મિત્ર બની શકું? તો પોએમ સમજીશું આપણે. આઈ કેન બી એ પાલ બાય સ્માઇલિંગ એટ યુ. તો સ્માઇલિંગ એટલે હાસ્ય, સ્મિત. હું તમને સ્મિત આપીને હું એક મિત્ર બની શકું. એટ યુ એટલે તમને. તને સ્મિત આપીને હું એક મિત્ર બની શકું છું. આઈ કેન બી એ પેલ વેન યુ ફીલ બ્લુ. બ્લુ એટલે ઉદાસ થવું. ફીલ એટલે અનુભવ. તું જ્યારે ઉદાસ હો ત્યારે હું મિત્ર બની શકું છું. આઈ કેન બી એ પેલ હુ ઇઝ હોનેસ્ટ એન્ડ કાઇન્ડ. હોનેસ્ટ એન્ડ કાઇન્ડ એટલે પ્રામાણિક અને દયાળુ. હું એક એવો મિત્ર બની શકું જે પ્રામાણિક અને દયાળુ છે. આઈ કેન બી એ પેલ વેન યુ આર ઇન અ બ્લાઇન્ડ. અહીંયા બ્લાઇન્ડનો અર્થ મૂંઝાયેલું છે. તો તું જ્યારે મૂંઝવણો હોય ત્યારે હું એક મિત્ર બની શકું છું. આઈ કેન બી એ પેલ બાય સેઇંગ પ્લીઝ એન્ડ થેન્ક યુ. પ્લીઝ અને આભાર કહીને હું એક મિત્ર બની શકું છું. આઈ કેન બી એ પેલ વેન નો વન વોન્ટ ટુ. વેન એટલે જ્યારે. નો વન વોન્ટ ટુ. જ્યારે કોઈ પણ તારો મિત્ર બનવા તૈયાર ન હોય ત્યારે હું એક મિત્ર બની શકું છું. આઈ કેન બી એ પેલ એવરી સિંગલ ડે. દરેક દિવસે હું તારો મિત્ર બની શકું છું. આઈ કેન બી એ પેલ વોટ ડુ યુ સે. શું એટલે કહેવું? હું એક મિત્ર બની શકું છું. તને શું લાગે છે? તો આ રીતે અહીંયા મિત્ર બનવાની વાત કહી છે કે જ્યારે આપણે ઉદાસ હોઈએ, એકલા હોઈએ ત્યારે હું મિત્ર બની શકું છું અને આપણે હંમેશા એવા મિત્ર બનવા જોઈએ. બરાબર? તો હવે પોએમને અત્યારે એ છે કે એરેન્જ ધ જમ્પડ લેટર્સ એન્ડ રીરાઇટ ધ વર્ડ્સ. તો જુઓ, અહીંયા બધા જે શબ્દો છે આડાવડા થઈ ગયા છે, તો એને આપણે ગોઠવીને અર્થવંત સ્પેલિંગ બનાવવાના છે. તો જુઓ, પ્રથમ છે EFEL. તો એના ઉપરથી વર્ડ બનશે ફીલ. FEEL. બીજો છે આઈ કેન DN. તો બનશે કાઇન્ડ. KIND. 3 SNIEGL. તો બનશે સિંગલ. SINGLA. 4 TOHNES. તો બનશે હોનેસ્ટ. HONEST. પાંચમો છે ESPLAE. તો બનશે પ્લીઝ. PLEASC. બરાબર? આગળ જોઈશું. ફાઇન્ડ આઉટ ધ મિનિંગ ઓફ ધ વર્ડ ફ્રોમ ધ ડિક્શનરી ગ્લોસરી. તો તમારે ડિક્શનરીનો ઉપયોગ કરી અહીંયા જે શબ્દો આપેલા છે એનો અર્થ મેળવવાનો છે. આપણે પોએમમાં તો જોઈ ગયા છે, છતાં જુઓ, પેલ. પેલ એટલે મિત્ર થાય અને ફ્રેન્ડ એટલે પણ મિત્ર થાય. પછી ફીલ બ્લુ એટલે અહીંયા ફીલ બ્લુનો ઉપયોગ થયો છે ઉદાસ થવો, તો બનશે બીકમ સેડ. 3 કાઇન્ડ. તો અહીંયા આપે છે કાઇન્ડ. તો આમાં આવશે મર્સીફુલ. બરાબર? તો મર્સીફુલ એટલે પણ દયાળુ થાય અને કાઇન્ડ એટલે પણ દયાળુ થાય. બરાબર? આગળ જોઈશું. લિસન ટુ ધ સ્ટોરી. વાર્તા સાંભળો. તો વાર્તાનું નામ છે ફ્રેન્ડશિપ ફોરએવર. મિત્રતા હંમેશ માટે. તો રઘુ એન્ડ માધવ વેર ક્લોઝ ફ્રેન્ડ. રઘુ અને માધવ બંને મિત્રો હતા, પાકા મિત્રો હતા, ઘનિષ્ઠ મિત્રો હતા. વન્સ બોથ વેર વોકિંગ થ્રુ એન્ડ વિલેજ સાઇડ. અચાનક તેમના વચ્ચે બંને ગામના પાદરેથી જતા હતા. વિલેજ સાઇડ એટલે ગામ તરફથી. સડનલી અચાનક દે આર્ગ્યુડ ઓવર સમથિંગ એન્ડ રઘુ સ્લેપ્ડ માધવ. સ્લેપ્ડ એટલે તમાચો મારવો. અચાનક તેમના વચ્ચે કોઈ મુદ્દે દલીલ થઈ અને રઘુએ માધવને તમાચો માર્યો. માધવ વોઝ ડીપલી હર્ટ બાય રઘુસ મિસબિહેવિયર. માધવને બહુ જ દુઃખ થયું રઘુના ગેરવર્તનથી. બટ હી ડીડ નોટ રિએક્ટ. પરંતુ તેને કંઈ પ્રતિક્રિયા આપી નહીં. માધવ જસ્ટ રોટ ઓન ધ સેન્ડ. ટુડે માય બેસ્ટ ફ્રેન્ડ સ્લેપ્ડ મી. માધવે ફક્ત રેતી પર લખ્યું, આજે મારા મિત્રએ મને તમાચો માર્યો. આફ્ટર સમ ટાઈમ
દે ફાઉન્ડ અ ક્લીન એન્ડ બ્યુટીફુલ લેક. થોડા સમય બાદ તેઓ એક સ્વચ્છ અને સુંદર તળાવ જોયું. They started taking bath in the lake. તેઓ તળાવમાં નાહવા પડ્યા. સડનલી અચાનક માધવ સ્ટાર્ટેડ ડ્રોવિંગ. અચાનક માધવ ડૂબવા લાગ્યો. Then his friend Raghu come to his rescue and saved him. Saved him એટલે બચાવવું. ત્યારે તેનો મિત્ર તેની મદદે આવ્યો અને તેને બચાવી લીધો. When Madhav was saved from the drowning, he engraved on a stone. જ્યારે માધવને ડૂબતા બચાવી લેવાયો ત્યારે તેણે એક પથ્થર પર કોતર્યું. ટુડે માય બેસ્ટ ફ્રેન્ડ સેવ્ડ માય લાઈફ. આજે મારા પરમ મિત્રએ મારો જીવ બચાવ્યો. સીઈંગ ધીસ, આ જોઈને રઘુ આસ્ક્ડ માધવ. રઘુએ માધવને પૂછ્યું, યુ રોટ ઓન ધ સેન્ડ વેન આઈ સ્લેપ્ડ યુ એન્ડ નાવ એઝ આઈ સેવ્ડ યુ યુ રોટ ઓન અ સ્ટોન. વાય સો? રઘુએ માધવને શું પૂછ્યું કે જ્યારે મેં તને તમાચો માર્યો ત્યારે તે રેતી પર લખ્યું અને હવે જ્યારે મેં તને બચાવ્યો ત્યારે તે એક પથ્થર પર લખ્યું. આવું કેમ? માધવ રિપ્લાઇડ. માધવે જવાબ આપ્યો, આઈ રોટ ઇન ઇટ ઓન ધ સેન્ડ બીકોઝ. મેં તે રેતી પર લખ્યું કારણ કે વી શુડ નોટ કીપ બેટર એક્સપિરિયન્સ ઇન અવર માઇન્ડ ફોર અ લોંગ ટાઈમ. આપણે કડવા અનુભવ લાંબા સમય સુધી મનમાં ન રાખવા જોઈએ. બટ ઇફ સમવન ડઝ સમથિંગ ગુડ ફોર અસ, પણ જ્યારે કોઈ આપણા માટે સારું કરે, વી મસ્ટ રિમેમ્બર ઇટ ફોર એવર લાઇક અ મેસેજ ઓન અ સ્ટોન. તો આપણે તે પથ્થર પર કોતરેલા સંદેશની જેમ હંમેશા યાદ રાખવું જોઈએ. આ માટે મેં પથ્થર પર લખ્યું. બરાબર. હવે આ સરસ મજાની વાર્તાને આધારે કેટલીક ખાલી જગ્યાઓ છે જેને આપણે પૂર્ણ કરીશું. પ્રથમ સેન્ટેન્સ છે આફ્ટર સમ ટાઈમ તે ફાઉન્ડ અ ક્લીન એન્ડ બ્લેન્ક પ્લેસ. તો કેવું તળાવ જોયું એમને? સ્વચ્છ અને સુંદર. તો આવશે બ્યુટીફુલ. ટુ ખાલી જગ્યા સ્ટાર્ટેડ ડ્રોવનિંગ ઇન ધ લેક. તો માધવ. થ્રી ઇફ સમવન ડઝ સમથિંગ ગુડ ફોર અસ વી મસ્ટ બ્લેન્ક ઇટ. તો વી મસ્ટ રિમેમ્બર ઇટ. યાદ રાખવું જોઈએ. ફોર માધવ વોઝ ડીપલી હર્ટ બાય રઘુસ બ્લેન્ક. તો મિસબિહેવિયર. 5 માધવ ઇન્ગ્રેવ્ડ ઓન અ બ્લેન્ક. તો આમાં આવશે સ્ટોન. હવે પ્રશ્નોના જવાબ છે તો આપણે જોઈશું આન્સર ધ ક્વેશ્ચન. નીચેના પ્રશ્નનો જવાબ આપણે મેળવીશું. તો પ્રથમ ક્વેશ્ચન છે કે હુ વેર ક્લોઝ ફ્રેન્ડ. તો રઘુ એન્ડ માધવ વેર ક્લોઝ ફ્રેન્ડ્સ. 2 વેર ડીડ રઘુ એન્ડ માધવ સ્ટાર્ટ ટેકિંગ બાથ. તો રઘુ એન્ડ માધવ સ્ટાર્ટેડ ટેકિંગ બાથ ઇન અ લેક. 3 ત્રીજો પ્રશ્ન છે કે વાય ડીડ માધવ રાઇટ on the sand when Raghu slapped him. So when Raghu slapped him, Madhav wrote on a sand because we should not keep bitter experience in our mind for a long time. Question 5. Madhav slapped Raghu. True or false? False. તો આમાં આવશે ફોલ્સ. રઘુએ તમાચો માર્યો હતો, બરાબર, એને કારણે ખોટું આવશે. 6. What will you do if your friend hurt you? તો if my friend hurts me, I will make him realize his mistake and then forgive him. આગળ જોઈશું રીડિંગ. તો અહીંયા વાંચવાનું છે. રીડ ધ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. આ ફકરો વાંચી અને આપણે નીચે જે પ્રશ્નો આપેલા હશે એના જવાબ મેળવવાના છે. તો શમશેર એન્ડ કુલદીપ વેર ચાઇલ્ડહુડ ફ્રેન્ડ્સ. તો શમશેર અને કુલદીપ બાળપણના મિત્રો હતા. They had a dream to serve the nation by joining the army. ડ્રીમ એટલે સ્વપ્ન. સર્વ ધ નેશન એટલે દેશનું રક્ષણ કરવાનું. તો સૈન્યમાં જોડાઈને દેશની સેવા કરવાનું તેમનું સ્વપ્ન હતું. બોથ ફૂલફિલ્ડ ધેર ડ્રીમ એન્ડ જોઈન્ડ ધ આર્મી. બંને સૈન્યમાં જોડાઈને તેમનું સ્વપ્ન પૂર્ણ કર્યું. વેરી સૂન દે ઓલ્સો ગોટ એન ઓપોર્ચ્યુનિટી ટુ સર્વ ધ નેશન. ઓપોર્ચ્યુનિટી એટલે તક મળવી. થોડા જ સમયમાં તેમને દેશની સેવા કરવાની તક મળે. The war broke out and they were sent to battle. Battle એટલે યુદ્ધ. એક યુદ્ધ ફાટી નીકળ્યું અને તેમને લડાઈ લડવા મોકલવામાં આવ્યા. Going there, both bravely faced the enemies. Enemies એટલે દુશ્મનો. બોથ એટલે બંને. બ્રેવલી એટલે બહાદુરથી. ત્યાં જઈને
બંને બહાદુરીથી દુશ્મનોનો સામનો કર્યો. શમશેર વોઝ બેડલી ઇન્જર્ડ ડ્યુરિંગ ધ બેટલ. શમશેર લડાઈ દરમિયાન ગંભીર રીતે ઘાયલ થયો. વેન કુલદીપ કમ ટુ નો અબાઉટ ધીસ. જ્યારે કુલદીપને આની ખબર પડી, હી વોઝ એબાઉટ ટુ રન એન્ડ સેવ હિઝ ઇન્જર્ડ ફ્રેન્ડ. ત્યારે તે તેના ઘાયલ મિત્રને બચાવવા ઝડપથી નીકળવાની તૈયારી કરી રહ્યો હતો. ધેન અનધર સોલ્જર સ્ટોપ્ડ હિમ એન્ડ સેડ. ત્યારે એક સૈનિકે તેને રોક્યો અને કહ્યું, ધેર ઇઝ નો પોઈન્ટ ઇન ગોઈંગ ધેર નાવ. નો પોઈન્ટ એટલે કે કંઈ અર્થ નથી, હવે ત્યાં જવાનો કોઈ અર્થ નથી. બાય ધ ટાઈમ યુ ગેટ ધેર યોર ફ્રેન્ડ વિલ બી ડેડ. તું ત્યાં પહોંચીશ તે પહેલાં તો તારો મિત્ર મૃત્યુ પામ્યો હશે. કુલદીપ ડીડ નોટ એગ્રી. કુલદીપ તેની સાથે સહમત થયો નહીં. એન્ડ વેન્ટ ટુ સેવ હિઝ ઇન્જર્ડ ફ્રેન્ડ. અને તેના ઘાયલ મિત્રને બચાવવા ઉપડ્યો. વેન હી કમ બેક. જ્યારે તે પાછો ફર્યો, હી હેડ હિઝ ફ્રેન્ડ ઓન હિઝ શોલ્ડર બટ હી વોઝ ડેડ. ત્યારે તેના ખભા પર તેનો મિત્ર હતો પણ તે મૃત્યુ પામ્યો હતો. સીઈંગ ધીસ ધ અધર સોલ્જર સેડ. આ જોઈને પેલો સૈનિક બોલ્યો, આઈ ટોલ્ડ યુ. મેં તને કહ્યું હતું. ધેર વોઝ નો પોઈન્ટ ઇન ગોઈંગ ધેર. મેં તને કહ્યું હતું ને કે ત્યાં જવાનો કોઈ અર્થ નથી. યુ કુડ નોટ બ્રિંગ યોર ફ્રેન્ડ સેફલી. તું તારા મિત્રને સલામત લાવી શક્યો નહીં, એટલે કે મૃત્યુ પામ્યો, સલામત લાવી શક્યો નહીં. યોર ઇફોર્ટ વોઝ ઇન વેઇન. તારો પ્રયાસ નિષ્ફળ ગયો. વેઇન એટલે નિષ્ફળ જવો. કુલદીપ રિપ્લાઇડ. કુલદીપે જવાબ આપ્યો, નો સર, ના સાહેબ. ઇટ વોઝ નોટ ઇન વેઇન. મારો પ્રયાસ નિષ્ફળ નહોતો. વેન આઈ રીચ્ડ હિમ. હું જ્યારે તેની પાસે પહોંચ્યો, હી સેડ ટુ મી વિથ અ સ્માઇલ. ત્યારે તેણે સ્મિત આપીને મને કહ્યું, ફ્રેન્ડ, મિત્ર, આઈ વોઝ શ્યોર. મને ખાતરી હતી. કેવી ખાતરી હતી? યુ વુડ ડેફિનેટલી કમ. કે તું અહીં ચોક્કસ આવીશ. ધીઝ વેર હિઝ લાસ્ટ વર્ડ. આ તેના અંતિમ શબ્દો હતા. આઈ કુડ નોટ સેવ હિમ. હું તેને બચાવી શક્યો નહીં. આઈ લોસ્ટ માય ફ્રેન્ડ. મેં મારા મિત્રને ગુમાવ્યો. પરંતુ આઈ સેવ્ડ ધ ફેથ એન્ડ હી હેડ ઇન મી. પણ મારા પર રહેલો તેનો વિશ્વાસ મેં બચાવ્યો. આગળ જોઈશું. તો જો મિત્રો, અહીંયા ફકરાને આધારે કેટલાક પ્રશ્નો છે જેના આપણે જવાબ મેળવવાના છે. તો પ્રથમ ક્વેશ્ચન છે, વો વેર ચાઇલ્ડહુડ ફ્રેન્ડ્સ? તો શમશેર એન્ડ કુલદીપ વેર ચાઇલ્ડહુડ ફ્રેન્ડ્સ. બીજો પ્રશ્ન છે, વોટ વેર શમશેર્સ લાસ્ટ વર્ડ? શમશેરના છેલ્લા શબ્દો શું હતા? અંતિમ શબ્દો શું હતા? તો શમશેર્સ લાસ્ટ વર્ડ વેર ફ્રેન્ડ્સ. આઈ વોઝ શ્યોર યુ વુડ કમ. મને ખાતરી હતી કે તું અહીં ચોક્કસ આવીશ. ત્રીજો પ્રશ્ન, કુડ કુલદીપ સેવ હિઝ ફ્રેન્ડ? તો નો, કુલદીપ કુડ નોટ સેવ હિઝ ફ્રેન્ડ. ચોથો પ્રશ્ન, ફાઇનલી વોટ ડીડ કુલદીપ સેવ? તો ફાઇનલી કુલદીપ સેવ્ડ શમશેર્સ ફેથ ઇન હિમ. પાંચમો પ્રશ્ન, ગીવ સિમિલિયર વર્ડ્સ ઓફ ધ ફોલોઈંગ ફ્રોમ ધ પેસેજ. તો સમાનાર્થી શબ્દો ગોતીને ફકરામાંથી લખવાના છે. તો વોરનો શબ્દ છે સમાનાર્થી બેટર. બીજો યુઝલેસ, નકામું, તો ઇન વેઇન, નિષ્ફળ, બરાબર. ત્રીજો કન્ટ્રી, તો નેશન. આગળ જોઈશું. રીડ ધ સેન્ટેન્સ એન્ડ રાઇટ ટ્રુ ઓર ફોલ્સ. તો ફકરા વાંચીને સાચા ખોટા વાક્યો જણાવવાના છે. તો પ્રથમ વાક્ય છે, શમશેર વિશ્ડ ટુ સેવ હિઝ ઇન્જર્ડ ફ્રેન્ડ. તો આ સેન્ટેન્સ ખોટું છે, તો ફોલ્સ આવશે. બીજું, શમશેર એન્ડ કુલદીપ વોન્ટેડ ટુ જોઈન ધ આર્મી. તો સેન્ટેન્સ સાચું છે, તો ટ્રુ આવશે. 3, કુલદીપ વોઝ બેડલી ઇન્જર્ડ ઇન ધ બેટલ. તો સેન્ટેન્સ ખોટું છે, તો ફોલ્સ આવશે. 4, વેન કુલદીપ એપ્રોચ્ડ શમશેર હી વોઝ ડેડ. તો આ સેન્ટેન્સ ખોટું છે, તો ફોલ્સ આવશે. 5, ધ અધર સોલ્જર સ્ટોપ્ડ કુલદીપ. તો આ સેન્ટેન્સ સાચું છે, તો ટ્રુ આવશે. આગળ જોઈશું. સ્ટડી ધ બર્થડે કાર્ડ એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ. તો બર્થડે કાર્ડ આપેલું છે તેનો તમારે અભ્યાસ કરવાનો છે અને
ખાલી જગ્યાઓ છે નીચે એને પૂરવાની છે. જો 27 નવેમ્બર 2024નો બર્થડે છે. હેપી બર્થડે માય બેસ્ટ ફ્રેન્ડ હર્ષદા. થેન્ક યુ ફોર ઓલવેઝ બિંગ there for me. Wishing you happy first double digit birthday my bestie. Your friend your sorry from your friend પારુલ. તો જો આ બર્થડે કાર્ડ અહીં સરસ મજાનું આપેલું છે અને આને આધારે જે ખાલી જગ્યા છે આપણે પૂરીશું. પ્રથમ છે હર્ષદાસ બર્થડે ઇઝ ઓન બ્લેન્ક, તો આવશે 27th નવેમ્બર. ટુ ઇટ ઇઝ હર્ષદાસ બ્લેન્ક બર્થડે, તો 10th બર્થડે 10નો બર્થડે છે. બ્લેન્ક એન્ડ બ્લેન્ક આર ધ બેસ્ટ ફ્રેન્ડ, તો હર્ષિદા એન્ડ પારુલ. ફોર ડુ યુ વિશ યોર ફ્રેન્ડ ઓન ધેર બર્થડે, તમે તમારા મિત્રને બર્થડે વિશ કરો છો, તો હા, તો આવશે યસ. 5 હુ સેન્ટ ધ બર્થડે કાર્ડ ટુ હર્ષા, તો પારુલ. કોણે મોકલ્યું હતું આ બર્થડે કાર્ડ, તો પારુલે મોકલ્યું હતું, બરાબર ને. હવે છે રાઇટિંગ, તો સ્ટડી ધ પિક્ચર એન્ડ રાઇટ 8 to 10 સેન્ટેન્સ એબાઉટ ઇટ. તો ચિત્રનો અભ્યાસ કરી અને 8 થી 10 વાક્ય આપણે લખવાના છે. તો જુઓ, સાગર અને શ્લોકા છે તે હાથમાં ધોકો લઈ અને ફરી રહ્યા છે, બરાબર. એક ભાઈ છે તે ગાડી ચલાવી રહ્યા છે. બીજા કુંજ છે તે ચાલી રહ્યું છે. જૈનિશ અને ઋષિલ રમી રહ્યા છે, બરાબર. જોય છે તે હોડી ચલાવી રહ્યો છે. આરીફ છે તે બતકને દાણા નાખી રહ્યો છે. હિરલ છે તેની મમ્મી જોડે ઊભી છે અને ફૂલ તોડી રહી છે. મિસ્ટર મહેતા અને મિસિસ મહેતા તેના બંને બાળકો કામ્યા અને વનિતા જોડે ખાવાની તૈયારી કરી રહ્યા છે, નાસ્તાની. જોસેફ છે તે ઝાડ ઉપર ચડીને પતંગ લેવા જતો એવું લાગી રહ્યું છે, બરાબર. તો આને આધારે આપણે ચિત્રનું વર્ણન કરીશું. તો ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ પિકનિક સ્પોટ. ઇટ ઇઝ નિયર અ hill. There are many trees and flowers at the picnic spot. There is a small lake too. There are beautiful lotus in the lake. There are ducks too. There are many people who are enjoying themselves. Mr. Mehta and Mrs. Mehta have come with their daughters Vanita and Kamya. They are sitting on a table and having snack. Joseph is climbing up a tree. He wants the kite that is stuck in the tree. Joy is putting a paper boat in the lake. Arif is feeding the dogs. Hiral is with her mother. They are near the lake. Hiral wants to pluck flowers. Kunj is enjoying a walk. Jainis and Rushil are playing badminton. Sagar and Sluka are climbing up the hill. Sagar has a stick in his hand. A man is sitting in a cart and moving around the picnic spot. હવે આગળ જોઈશું. રાઇટ અ પેરેગ્રાફ અબાઉટ માય બેસ્ટ ફ્રેન્ડ યુઝિંગ ધ ક્લૂઝ. તો ક્લૂના આધારે તમારા બેસ્ટ ફ્રેન્ડ વિશે તમારે છે. તો નામ, ઉંમર, લિવ્સિંગ ક્યારે છે તે, નેચર સ્વભાવ, ફેવરિટ ફૂડ, સ્પોર્ટ્સ, ફેવરિટ ખાવાનું, મનપસંદ ખાવાનું, રમત, વિષય અને તેના શોખ વિશે લખવાનું છે. તો હું લખીશ કે અદિતિ ઇઝ માય બેસ્ટ ફ્રેન્ડ. સી ઇઝ 10 years old. સી સ્ટડીઝ ઇન માય ક્લાસ. Aditi lives in a beautiful bungalow near my house. She lives with her parents, younger brother, and grandparents. Aditi is a very good girl. She is kind and helpful. She is always cheerful. Aditi is a very clever girl. She always helps me with my studies. Aditi's favorite subject is English. We play together and study together. We often spend our holidays together. Aditi is good in sport too. She loves to play badminton and football. She likes drawing the
drawing and music. She is learning to sing and play the keyboard. I love Aditi, my best friend. આગળ જોઈશું લેંગ્વેજ ફંક્શન યુઝિંગ ધ વર્ડ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. કૌંસવાળા શબ્દોનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરવાની છે. તો પ્રથમ છે કે બ્લેન્ક ઇઝ અવર ઇંગ્લિશ ટીચર. તો આવશે કે હુ ઇઝ યોર ઇંગ્લિશ ટીચર. બીજું બ્લેન્ક ડુ અનુષ્કા એન્ડ કેનિશા વર્ક. તો વેર ડુ અનુષ્કા એન્ડ કેનિશા વર્ક. ત્રીજી બ્લેન્ક ડઝ વેદાંત કમ હોમ. તો વેન ડઝ વેદાંત કમ હોમ, ક્યારે આવે વેદાંત ઘરે. ફોર બ્લેન્ક પેન્સ ડુ યુ હેવ. તો હાઉ મેની પેન્સ ડુ યુ હેવ, કેટલી પેન છે તારા જોડે એમ, તમારા જોડે. 5 બ્લેન્ક વોટર ઇઝ ધેર ઇન યોર બોટલ. તો હાઉ મચ, કેટલું પાણી છે તમારી બોટલમાં એમ. 6 બ્લેન્ક ડઝ પારેખ લાઈક. તો વોટ ડઝ પરેશ લાઈક. પારેખ નહીં, પરેશ. વોટ ડઝ પરેશ લાઈક, પરેશને શું ગમે છે. બરાબર, આ રીતે તમારે ખાલી જગ્યા પૂરવાની છે. આગળ જોઈશું સ્ટડી ધ પિક્ચર કેરફુલી એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. તો ચિત્રનો અભ્યાસ કરો અને નીચે જે આ પ્રશ્નો આપે છે તેના જવાબ મેળવવાના છે. તો ચિત્રમાં તમે જોઈ શકો છો કે દિયા અને દેવ બે રમી રહ્યા છે. દિયા ઢીંગલીથી રમી રહી છે અને દેવ છે તે બ્લોકથી રમી રહ્યો છે. બાજુમાં ફૂલદાની પડી છે, પડદો છે, ઘડિયાળમાં 9 વાગેલા દેખાય છે. બરાબર, ને દડો પણ દેખાય છે. ચટાઈમાં બંને બાળકો બેઠા છે. બરાબર, તો આ ચિત્રવર્ણને આધારે એ પ્રશ્નો છે એના જવાબ મેળવીએ. તો પ્રથમ ક્વેશ્ચન, હુ ઇઝ પ્લેઇંગ વિથ અ ડોલ. તો દિયા ઇઝ પ્લેઇંગ વિથ અ બોલ. તો વોટ ઇઝ દેવ ડુઈંગ. તો દેવ ઇઝ પ્લેઇંગ વિથ બિલ્ડિંગ બ્લોક્સ. ક્વેશ્ચન 3, હાઉ મેની ફ્લાવર્સ આર ધેર ઇન ધ ફ્લાવર વેઝ. તો ધેર આર 4 flowers in the flower vase. 4 what is the color of the curtains. ચટાઈનો કલર કેવો છે. તો the colors of the curtains is pink. 5 what time is it. ઓપ્શન A 9 am, ઓપ્શન B 11:04 pm, C 9 pm, D 11:45 am. તો 9 pm, બપોરના રાતના 9 વાગ્યાનો સમય છે. બરાબર, આગળ જોઈશું વોકેબ્યુલરી શબ્દભંડોળ. તો હિયર ઇઝ અ પેરેગ્રાફ એબાઉટ ગુડ ફ્રેન્ડ્સ. ફિલ ઇન ધ બ્લેન્ક્સ ચૂઝિંગ એપ્રોપ્રિએટ વર્ડ્સ. તો કૌંસવાળા શબ્દોનો ઉપયોગ કરી અને સારા મિત્ર વિશેના જે શબ્દો છે તે ફકરામાં લખવાના છે. તો કૌંસવાળા શબ્દો છે ગુડ, સપોર્ટિવ, કમ્ફર્ટેબલ, ડિફિકલ્ટ, બેસ્ટ, બેડ, લકી અને લોયલ. To be all friends, but choosing good friend is always a very blank, તો difficult task. We are blank with our blank friends, so we are comfortable with our best friends. We can easily share our thoughts and feeling with them. They trust us and we trust them. આપણે તેના પર વિશ્વાસ રાખી શકીએ અને તે આપણા પર વિશ્વાસ રાખે છે. ગુડ ફ્રેન્ડ્સ આર ધેર ફોર અસ ડ્યુરિંગ બ્લેક એન્ડ બ્લેક ટાઈમ્સ. તો ગુડ એન્ડ બેડ ટાઈમ્સ. ગુડ ફ્રેન્ડ્સ આર બ્લેક એન્ડ બ્લેક. તો ગુડ ફ્રેન્ડ્સ આર લોયલ એન્ડ સપોર્ટિવ. ફ્રેન્ડ્સ હેલ્પ ઇન અવર ડિફિકલ્ટ ટાઈમ્સ. આઈ એમ બ્લેક, આઈ હેવ માય ફ્રેન્ડ્સ. તો આઈ હેવ લકી, આઈ હેવ મેની ફ્રેન્ડ્સ. હવે આગળ જોઈશું મેક ન્યૂ વર્ડ્સ ફ્રોમ ધ ગિવન વર્ડ્સ. તો જો એક્ઝામ્પલ આપ્યું છે હેલ્પફુલમાંથી 3 શબ્દો નવા બનાવે છે, ફ્યુઅલ, ફૂલ અને હેલ્પ. તો જેનેરિયસમાંથી શબ્દ બનશે અવર, સોર અને ગ્રીન. હોનેસ્ટમાંથી શબ્દ બનશે નોટ, હોટ અને નેસ્ટ. 3 હાર્ડવર્કિંગમાંથી શબ્દ બનશે હાર્ડ, વર્ક અને કિંગ. 4 એરોપ્લેન, એરોપ્લેનમાંથી શબ્દ બનશે રોપ, પિયર અને પ્લેન. 5 વેજીટેબલ, વેજીટેબલમાંથી શબ્દ બનશે ગેટ, એપલના ટેબલ. આગળ જોઈશું એક્ટિવિટી. તો યુઝ ધ ફોલોઈંગ ઇન્સ્ટ્રક્શન ટુ પ્લે ધ ગેમ. તો નીચે આપેલી સૂચનાઓનો ઉપયોગ કરી અને રમત રમવાની છે. રમતનું નામ છે મ્યુઝિકલ ચેર ઇન અ ન્યૂ વે. તો નવી રીતથી
સંગીત ખુરશી રમવાની છે, બરાબર. સંગીત ખુરશી છે તમે બાળકો જાણતા હશો. તો એ નવી રીતે રમવાનું છે. શિક્ષક વિદ્યાર્થીઓને સંગીત ખુરશીની રમત રમાડશે. સંગીત બંધ થાય ત્યારે વિદ્યાર્થીઓ ખુરશી પર બેસવાને બદલે થોભી જશે. ત્યારબાદ શિક્ષક સૂચના આપશે. શું સૂચના? ગો એન્ડ બ્રિંગ અ પેન્સિલ. જાઓ અને પેન્સિલ લઈ લો એમ. શિક્ષક દ્વારા જણાવેલ વસ્તુ વિદ્યાર્થી પોતાના મિત્રો પાસેથી ઝડપથી મેળવવા ખુરશીમાં બેસી જશે. જે વિદ્યાર્થી શિક્ષકે કહેલી વસ્તુ લઈને છેલ્લા આવશે તે રમતમાંથી આઉટ ગણાશે. શિક્ષક અલગ અલગ વસ્તુના નામ બોલશે અને રમત આગળ વધારશે. જેમ કે ગો એન્ડ બ્રિંગ અ પેન, ગો એન્ડ બ્રિંગ એન ઇરેઝર, અ શાર્પનર, એ ચોકસ્ટિક, અ નોટબુક વગેરે. રમતના અંતે કોઈ એક વિદ્યાર્થી વિજેતા બનશે અને આ રમત જૂથમાં પણ રમાડી શકાય. તો બાળ દોસ્તો તમારે આ રમત રમવાની છે, બરાબર. હોય છે સ્પીકિંગ. તો વાંચન કરવાનું છે ફક્ત. રીડ ધ ડાયલોગ એન્ડ ઇનેક્ટ ઇટ. રોલ પ્લે. તો તમારે ડાયલોગ ભજવવાનો છે, બરાબર. તો મોન્ટુ સેઝ, ટુમોરો ઇઝ હોલિડે, લેટ્સ પ્લાન અ પિકનિક. હેમુ સેઝ, બટ what shall we do? Pyle says, we shall go to Deval's farm and enjoy mangoes. Deval says, good idea. But it is too hot nowadays, so it is better to go for a beach. Montu says, wow, what an idea. We shall enjoy boating there. Pyle says, we shall enjoy swimming too. Hemu says, and what's about pet puja? Montu says, cool down, hungry bird. We shall enjoy khichu and bhungla bataka there. Deval said, that's great. I am excited for tomorrow's plan. હું બહુ ઉત્તેજિત છું આવતીકાલના આયોજન માટે. હવે છે ડુ ઇટ યોરસેલ્ફ. તમારી જાતે કરો. તો મેક અ બર્થડે કાર્ડ ફ્રોમ યોર ફ્રેન્ડ ફોર અ ચાર્ટ પેપર ઓફ યુઝડ ઇન્વિટેશન કાર્ડ. તો તમારા મિત્ર માટે તમારે આપણે આગળ જોયું એવું બર્થડે કાર્ડ બનાવવાનું છે, બરાબર. બીજું છે કે રાઇટ અ શોર્ટ મેસેજ ટુ થેન્ક્સ ટુ યોર બેસ્ટ ફ્રેન્ડ ફોર અ લવલી બર્થડે. આપણે લખીશું કે 2024 Dear Aditi, thank you so much for a lovely birthday gift. What a beautiful set of watercolors and paint brushes. I loved it. You know how much I like to paint, and this is just the right gift for me. I will give you the first painting that I do with these colors and brushes. After all, you are my best friend. Thank you so much once again. Lots of love, ઉર્વી. તો આ રીતે તમારે તમારા મિત્રએ તમને જે ગિફ્ટ આપી એને થેન્ક યુ કહેતે લખવાનો છે પત્ર, મેસેજ, બરાબર. તો મિત્રો અહીં આપણો આ વિડીયો પૂર્ણ થાય છે. જો આપને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનમાં જો આપ નવા હો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલના નવા વિડીયો. મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર.